ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ સચિવ સાથેની વિડીયો કોન્ફરન્સ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને કેન્દ્રની માર્ગદર્શિકા સંદર્ભે મોક ડ્રીલ સહિતના મુદ્દે ચર્ચા થઈ। મોક ડ્રીલ માટે સરહદી જિલ્લાની સંખ્યા વધી શકે, વધુ એક વિડીયો કોન્ફરન્સ આ મુદ્દા પર યોજાઈ શકે છે। ત્યારબાદ જાહેર કરવામાં આવશે રાજ્ય માટેની માર્ગદર્શિકા। મોક ડ્રીલ માટે નવા જિલ્લાનો સમાવેશ કરાયો। અંકલેશ્વર, વાડીનાર, નલિયા અને ઓખામાં પણ મોક ડ્રીલ થશે। તો કેન્દ્રીય ગૃહ સચિવ સાથેની બેઠક ગાંધીનગર ખાતે જે મળી હતી તે બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। કેન્દ્રની માર્ગદર્શિકા થોડીવારમાં જાહેર કરવામાં આવશે। મોક ડ્રીલ માટે નવા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે। ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને આ મોટા સમાચાર। દેશના અલગ અલગ રાજ્યમાં 7મી મેના રોજ મોક ડ્રીલ યોજાશે અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આવતીકાલે મોક ડ્રીલ થવાની છે। કયા કયા જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજવામાં આવશે તે પણ આપની ટીવી સ્ક્રીન પર અમે તમને બતાવી રહ્યા છીએ। એસોસિએટ એડિટર સોનલ અનડકટ આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, જે પ્રકારે ગાંધીનગરમાં આજે મુખ્ય બેઠક મળી હતી મોક ડ્રીલ બાબતે, અલગ અલગ જિલ્લાઓમાં મોક ડ્રીલ બાબતની આજની આ બેઠક, શું વિગત અને માર્ગદર્શિકા ક્યાં સુધીમાં જાહેર થાય અને માર્ગદર્શિકામાં કયા મુદ્દાઓનો સમાવેશ હોઈ શકે? જી સંજીવની, આજે સવારથી જે બેઠકોનો દોર છે તે ગાંધીનગર ખાતે ચાલી રહ્યો છે। મહત્વનું છે કે ભારત પાકિસ્તાનના જે સંબંધો વણસ્યા છે અને જે પ્રકારે પહેલગામમાં હુમલો થયો ત્યારબાદ ભારત સરકારે કડો રૂખ અપનાવ્યો છે પાકિસ્તાનની સામે અને તે અંતર્ગત જે યુદ્ધાભ્યાસની તૈયારીઓ છે તે બંને દેશોમાં ચાલી રહી છે। ખાસ કરીને વાત કરીએ ભારત અને ગુજરાતની, તો જે પ્રકારે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આવતીકાલે 144 જિલ્લાઓ જે છે દેશના, તેમાં મોક ડ્રીલનું આયોજન કરવાની કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે અને તે અંતર્ગત ગુજરાતની વાત કરીએ તો શરૂઆતમાં સંજીવની 15 એવા જિલ્લા હતા કે જ્યાં મોક ડ્રીલનું આયોજન થવા જઈ રહ્યું હતું, પણ હવે ટીવી 13 પાસે એક્સક્લુઝિવલી આ માહિતી આવી છે અને તે અંતર્ગત નવા 4 જિલ્લાનો ઉમેરો કરવામાં આવ્યો છે અને તે નવા 4 જિલ્લાની સંજીવની જો વાત કરીએ તો તેમાં અંકલેશ્વર, વાડીનાર, નલિયા અને ઓખા, આ 4 જિલ્લા એવા છે કે જે સરહદી વિસ્તારના પણ ગણી શકાય અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ જે મહત્વના ગણી શકાય છે। દરિયાઈ કિનારા પરના જે જિલ્લા છે તેવું ગણી શકાય અને તે અંતર્ગત જે આ 4 જિલ્લા છે તેનું નામ ઉમેરવામાં આવ્યું છે। શરૂઆતથી જે ચર્ચા ચાલી રહી હતી તે 15 જિલ્લાઓમાં મોક ડ્રીલની હતી, પણ હવે 4 અન્ય જિલ્લા ઉમેરવામાં આવ્યા છે, એટલે કે હવે આવતીકાલે 19 એવા જિલ્લા છે કે જ્યાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે અને તે સંદર્ભમાં આજે જે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી સીએસની અધ્યક્ષતામાં, તે બેઠક પૂર્ણ થઈ છે। ગૃહમંત્રી પણ તે બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને હવે જે માર્ગદર્શિકા જાહેર કરવાની જો વાત કરીએ તો સાંજે જે અપડેટ આવી રહી છે તે મુજબ ઓફિશિયલી પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી શકે છે માર્ગદર્શિકા જાહેર કરવાના સંદર્ભમાં, અથવા તો કોઈ એવું જે નિવેદન છે, સરકારી નિવેદન જે છે તે સામે આવી શકે છે। સાંજે ઓફિશિયલી જે આ માર્ગદર્શિકા છે તેની જાહેરાત કરવામાં આવી શકે છે, પણ હાલ જે અપડેટ આવી રહી છે તે અંતર્ગત આવતીકાલની જે મોક ડ્રીલ સંદર્ભમાં જે બેઠક યોજાઈ હતી, વિડીયો કોન્ફરન્સની જે બેઠક હતી તે પૂર્ણ થઈ છે અને આ જે મુદ્દાઓ છે તે સંદર્ભે તેમાં ચર્ચા કરવામાં આવી છે। ખાસ કરીને જે મુખ્ય મુદ્દાઓ છે તે કેન્દ્રની જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે તેના પર આધારિત છે, જે અંતર્ગત આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। ધન્યવાદ સોનલ, જાણકારી બદલ।